નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટનું તારીખ 27/3/2016ના રોજ લેવાયેલ પેપરનું સોલ્યુશન કરવાના છે. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તારીખ 27/3/2016ના રોજનું ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટનું પેપર. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, ડાયનેમોમીટર વોટમીટરને નીચેનામાંથી કયો પાવર માપવા માટે વાપરી શકાય છે? તો ડાયનેમોમીટર વોટમીટરને નીચેનામાંથી એસી અને ડીસી પાવર માપવા માટે વાપરી શકાય છે. ઓપ્શન સી સાચો આન્સર છે મિત્રો, આનું સોલ્યુશન ફાઇનલ આન્સર કી દ્વારા કરવામાં આવેલ છે. બીજો ક્વેશ્ચન છે, વોલ્ટમીટરની રેન્જ વધારવા માટે એક ઉચ્ચ અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે છે, તેને શું કહેવામાં આવે છે? તો તેને મિત્રો મલ્ટીપ્લાયર કહેવામાં આવે છે. ઓપ્શન બી સાચો આન્સર છે. ત્રીજો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા 300 સેલ્સિયસનું ફૂલ સ્કેલ ડિફ્લેક્શન મેળવી શકાય છે? તો મિત્રો ઇન્ડક્શન ટાઈપ દ્વારા 300 સેલ્સિયસનું ફૂલ સ્કેલ ડિફ્લેક્શન મેળવી શકાય છે. ચોથો ક્વેશ્ચન છે, લાઇટિંગ સબ સર્કિટમાં કુલ જોડાયેલ લોડ અને પોઈન્ટની સંખ્યા નીચેનામાંથી કઈ વિકલ્પથી વધવા ન જોઈએ? તો મિત્રો ઓપ્શન બી સાચો આન્સર છે. 800 વોલ્ટ અને 10 પોઈન્ટથી વધવા ન જોઈએ. પાંચમો ક્વેશ્ચન છે, લૂપ અર્થ વાયરનો નીચેની સાઇઝમાંથી ઓછી સાઇઝનો ઉપયોગ ન કરવો જોઈએ? તો મિત્રો 14 SWG તે સાચો આન્સર છે. છઠ્ઠો ક્વેશ્ચન છે મિત્રો, સેમી કંડક્ટરમાં ઇમ્પ્યુરિટી એમ્પ્સ એટલે? તો તેનો સાચો આન્સર આવશે ઓપ્શન સી, એનર્જી ગેપને ઓછી કરે છે. સાતમો ક્વેશ્ચન છે, સેમી કંડક્ટરમાંથી પસાર થતો કરંટ નીચેનામાંથી કઈ બાબત ઉપર આધારિત હોય છે? તો સેમી કંડક્ટરમાંથી પસાર થતો કરંટ એ નીચેનામાંથી ઉપરની તમામ બાબતો પર આધાર રાખે છે, એટલે કે ડ્રિફ્ટ, રિકોમ્બિનેશન અને ડિફ્યુઝન એ ત્રણેય બાબતો ઉપર આધાર રાખે છે. આઠમો ક્વેશ્ચન છે, ફૂલ વેવ રેક્ટિફિકેશનની વધારેમાં વધારે ક્ષમતા કેટલી છે? તો મિત્રો તેની વધારેમાં વધારે ક્ષમતા 81.2% છે. નવમો ક્વેશ્ચન છે મિત્રો, 3 ફેઝ સિંક્રોનસ મોટરમાં હોય છે? તો મિત્રો 3 ફેઝ એ 2 સ્લીપ રિંગવાળા મોટરમાં હોય છે. 10મો ક્વેશ્ચન છે, એક સિંક્રોનસ મોટરનો સિંક્રોનસ કેપેસિટર તરીકે ઉપયોગ થઈ શકે છે જ્યારે તે હોય છે? તો મિત્રો તેમાં આન્સર આવશે ઓવર એક્સાઇટેડ. 11મો ક્વેશ્ચન છે, ઓલ્ટરનેટર્સમાં સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ પ્રમાણે વર્તમાન દિવસોમાં હોય છે? તો મિત્રો તેમાં આન્સર આવશે રોટેટિંગ ફિલ્ડ. ઓપ્શન એ સાચો આન્સર આવશે. સમાંતર ઓપરેશન માટે એસી પોલીફેઝ ઓલ્ટરનેટર્સમાં ફરજિયાત સમાન હોવા જોઈએ? તો મિત્રો તેમાં આન્સર આવશે વોલ્ટેજ રેટિંગ એ સમાન હોવા જોઈએ. ઇન્ડક્શન મોટરમાં NS સિંક્રોનસ સ્પીડ અને S સ્લીપ હોય તો ઇન્ડક્શન મોટરની ખરેખરી રનિંગ સ્પીડ કેટલી હશે? તો મિત્રો તેનો સાચો આન્સર આવશે ઓપ્શન સી, 1 - n તેની સાચી સ્પીડ હશે. એક ઇન્ડક્શન મોટરમાં ઉત્પન્ન થતો ટોર્ક લગભગ સપ્રમાણ નીચેનામાંથી કોના પ્રમાણે હોય છે? તો મિત્રો તેમાં સાચો આન્સર આવશે ઓપ્શન સી સાચો આન્સર છે. નીચેનામાંથી કઈ મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ હોય છે? તો મિત્રો આ ક્વેશ્ચન ફાઇનલ આન્સર કી પ્રમાણે રદ કરવામાં આવ્યો છે. 16મો ક્વેશ્ચન છે, સ્પ્લિટ ફેઝ મોટરની
ફરવાની દિશા નીચેનામાંથી કોના કનેક્શન રિવર્સિંગ કરવાથી રિવર્સ કરી શકાય છે? તો મિત્રો સ્પ્લિટ ફેઝ મોટરની ફરવાની દિશા એ ફક્ત રનિંગ વાઇન્ડિંગ અને ફક્ત સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ દ્વારા રિવર્સ કરી શકાય છે. એટલે કે ઓપ્શન એ અને બી બંને આવશે. ઓપ્શન એ અથવા બી કહી શકાય. આમાં સાચો આન્સર છે મિત્રો ઓપ્શન સી, ફક્ત રનિંગ વાઇન્ડિંગથી અથવા તો ફક્ત સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ એ બંને દ્વારા રિવર્સ કરી શકાય છે. 17મો ક્વેશ્ચન છે, ડીસી જનરેટરમાં નીચેનામાંથી કોના રેઝિસ્ટન્સને ક્રિટિકલ રેઝિસ્ટન્સ તરીકે ગણવામાં આવે છે? તો મિત્રો ડીસી જનરેટરમાં નીચેનામાંથી ફિલ્ડને ક્રિટિકલ રેઝિસ્ટન્સ તરીકે ગણવામાં આવે છે. ઓપ્શન બી સાચો આન્સર છે. ડીસી જનરેટરમાં લેપ વાઇન્ડિંગનો ઉપયોગ નીચેનામાંથી કઈ બાબત માટે કરવામાં આવે છે? તો ડીસી જનરેટરમાં લેપ વાઇન્ડિંગનો ઉપયોગ એ લો વોલ્ટેજ અને હાઈ કરંટ માટે કરવામાં આવે છે. એટલે ઓપ્શન એ સાચો આન્સર આવશે. ડીસી શન્ટ મોટરની સ્પીડ તેની ફૂલ લોડ સ્પીડ કરતાં વધારે કેવી રીતે મેળવી શકાય છે? તો મિત્રો ફિલ્ડ કરંટનો ઘટાડો કરીને તેની સ્પીડ ફૂલ લોડ સ્પીડ કરતાં વધારે મેળવી શકાય છે. 20મો ક્વેશ્ચન છે, ટ્રાન્સફોર્મરમાં રાબેતા મુજબની ક્ષમતા કઈ બાબત ઉપર આધારિત હોય છે? તો મિત્રો ટ્રાન્સફોર્મરમાં રાબેતા મુજબની ક્ષમતા એ લોડ કરંટ અને લોડનો પાવર ફેક્ટર ઉપર આધારિત હોય છે. એટલે કે ઓપ્શન ડી સાચો આન્સર આવશે. બી અને સી બંને. ત્રિકોણનું ક્ષેત્રફળ 60 સેન્ટીમીટર છે અને ઊંચાઈ 10 સેમી છે. તેનો પાયો શોધો. તો મિત્રો આમાં સાચો આન્સર આવશે 12 સેમી તેનો પાયો હશે. 5 કિગ્રા જથ્થો ધરાવતો એક પદાર્થમાં 2 મીટર સેકન્ડના પ્રવેગથી ઉત્પન્ન કરવા કેટલું દબાણ જરૂરી છે? તો મિત્રો તેની માટે 10 ન્યૂટનનું દબાણ જરૂરી છે. એટલે ઓપ્શન સી સાચો આન્સર છે. એક પંપ 50 મીટરની ઊંચાઈ સુધી 900 લીટર પાણી પ્રતિ મિનિટ પહોંચાડી શકે છે. તો તે પંપનો એચપી મેટ્રિક ગણતરી કરો. તો મિત્રો તે પંપનો એચપી એટલે કે એચપી 10.0 આવશે. ઓપ્શન સી સાચો આન્સર આવશે 23મા નંબરનો. 24મો ક્વેશ્ચન છે, એક ટેકરીની ટોચ 60 ડિગ્રી તળેટીથી દૂર 100 મીટરના બિંદુએ ખૂણો બનાવે છે. તો તે ટેકરીની ઊંચાઈ શોધો. તો મિત્રો તે ટેકરીની ઊંચાઈ 173.21 મીટર થશે. ઓપ્શન ડી સાચો આન્સર છે. જો વર્તુળનો પરિઘ 44 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? જો વર્તુળનો પરિઘ 44 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર થશે. ઓપ્શન બી સાચો આન્સર આવશે 154 સેન્ટીમીટર સ્ક્વેર. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને તમે નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. 26મો ક્વેશ્ચન છે, સ્ટીલને નરમ કરવા માટે કઈ ગરમીની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે? તો સ્ટીલને નરમ કરવા માટે એનિલિંગની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. એટલે કે ઓપ્શન બી સાચો આન્સર આવશે. જો પદાર્થના અંતિમ તણાવનું મૂલ્ય 40 કિગ્રા/મિલીમીટર સ્ક્વેર અથવા સાવચેતી આંક 5 હોય તો તે પદાર્થના સાવચેત કાર્યકારી તણાવનું મૂલ્ય શોધો. તો મિત્રો તેમાં સાચો આન્સર આવશે 0.8 કિગ્રા મિલીમીટર સ્ક્વેર. 28મો ક્વેશ્ચન છે, સાદુરૂપ આપો. તો મિત્રો તેમાં આન્સર આવશે ડી 4. 29મો ક્વેશ્ચન છે, જે મિત્રો ફાઇનલ આન્સર કી દ્વારા રદ કરવામાં આવેલ છે. 29મો ક્વેશ્ચન રદ કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ તરફથી તૃતીય કોણીય પ્રક્ષેપણને પ્રદર્શિત કરવા માટેની સંજ્ઞા કઈ છે?
તો મિત્રો તૃતીય કોણીય પ્રક્ષેપણને પ્રદર્શિત કરવા માટેની સંજ્ઞા ઓપ્શન બી છે, એટલે કે ઓપ્શન બી સાચો આન્સર આવશે. આ તેની સંજ્ઞા છે. બ્રિટિશ એસોસિએશન થ્રેડનો થ્રેડ એંગલ કેટલો હોય છે? તો મિત્રો બ્રિટિશ એસોસિએશન થ્રેડ એ ઓપ્શન એ સાચો આન્સર આવશે. બત્રીસમો ક્વેશ્ચન છે, BSF થ્રેડમાં સ્ક્વેર થ્રેડનો નોમિનલ ડાયામીટર 30 mm અને પીચ 6 mm છે, તો તેને IS 4964 મુજબ કેવી રીતે રજૂ કરી શકાય? તો ઓપ્શન એ સાચો આન્સર આવશે. SQ 30 × 6. 33મો ક્વેશ્ચન છે, બે વાયર A અને B કે જે સમાન તત્વના બનેલા છે, તેમની અનુક્રમે લંબાઈ L અને 2L અથવા ત્રિજ્યા R અને 2R છે, તો તેમના વિશિષ્ટ અવરોધનો ગુણોત્તર કેટલો હશે? તો મિત્રો તેમના વિશિષ્ટ અવરોધનો ગુણોત્તર એ ઓપ્શન સી સાચો આન્સર આવશે. 1:1 થશે. એક કાર્બન રેઝિસ્ટરનો કલર કોડ પીળો, કથ્થઈ અને લાલ છે, તો તે રેઝિસ્ટરનો રેઝિસ્ટન્સ કેટલો થશે? તો મિત્રો તેનો રેઝિસ્ટન્સ એ ઓપ્શન બી સાચો આન્સર આવશે. પાંત્રીસમો ક્વેશ્ચન છે, બે ઇલેક્ટ્રિક બલ્બને 230 વોટ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. દરેક લેમ્પ દ્વારા વપરાતો પાવર અંદાજિત કેટલો હશે? તો મિત્રો 10 વોલ્ટ જેટલો હશે. ઓપ્શન એ સાચો આન્સર આવશે. છત્રીસમો ક્વેશ્ચન છે, મિત્રો આ ક્વેશ્ચન રદ કરવામાં આવ્યો હતો ફાઇનલ આન્સર કી પ્રમાણે. 37મો ક્વેશ્ચન છે, એક ઇલેક્ટ્રિક બલ્બ 100 વોલ્ટ અને 220 વોલ્ટનું રેટિંગ ધરાવે છે. જો તેને 110 વોલ્ટ સાથે જોડવામાં આવે તો તે કેટલો પાવર વાપરશે? તો મિત્રો તેમાં આન્સર આવશે 25 વોટ જેટલો તે પાવર વાપરશે. નીચેનામાંથી કયો સંબંધ ખોટો છે? 38મો ક્વેશ્ચન છે, તો મિત્રો તેમાં આન્સર સી આવશે. આ સંબંધ એ ખોટો છે. 39મો ક્વેશ્ચન, ચુંબકીય પરિપથમાં હવાનું સ્તર દાખલ કરવામાં આવતા શું થશે? તો મિત્રો ચુંબકીય પરિપથમાં હવાનું સ્તર દાખલ થતાં સેચ્યુરેશનની રક્ષા થાય છે. ઓપ્શન બી સાચો આન્સર છે. 40મો ક્વેશ્ચન છે, ડાયનેમિકલી ઉત્પન્ન થતા EMFના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. તો ડાયનેમિકલી ઉત્પન્ન થતા ઓપ્શન જનરેટરના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે, એટલે કે ઓપ્શન ડી સાચો આન્સર આવશે. એકતાલીસમો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રિક ફિલ્ડમાં સંગ્રહ થતી એનર્જીને કયા સૂત્ર દ્વારા દર્શાવી શકાય છે? તો મિત્રો ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં સંગ્રહ થતી એનર્જીને ઓપ્શન એ સાચો આન્સર આવશે. સંજ્ઞા દ્વારા અથવા સૂત્ર દ્વારા દર્શાવી શકાય છે. ઓપ્શન એ સાચો આન્સર આવશે મિત્રો. 42મો ક્વેશ્ચન છે, એક કેપેસિટરનું ઓહમ મીટર દ્વારા ટેસ્ટિંગ કરતા જો તે કેપેસિટર ચાર્જ બતાવે પરંતુ ફાઇનલ રેઝિસ્ટન્સ રીડિંગ સામાન્ય કેપેસિટરમાંના રેઝિસ્ટન્સ કરતાં ઓછું બતાવે તો તે કેપેસિટરમાં થયેલી ખામી. તો મિત્રો તે કેપેસિટરમાં એક અથવા તો કેપેસિટર લીક છે તેમ કહી શકાય છે. ઓપ્શન એ સાચો આન્સર આવશે. 43મો ક્વેશ્ચન છે, સિન્યુસોઇડ ઓલ્ટરનેટિંગ કરંટના RMS મૂલ્યને કયા સંબંધ દ્વારા મેળવી શકાય છે? તો મિત્રો ઓપ્શન ડી સાચો આન્સર આવશે. સાઇન વેવની પીક વેલ્યુ 100 વોટ છે, તો તેની એવરેજ વેલ્યુ કેટલી થાય? તો મિત્રો 44મો ક્વેશ્ચન છે, તેનો આન્સર સી સાચો આવશે. 63.7. 45મો ક્વેશ્ચન છે,
નીચેનામાંથી કયા પેરામીટરને ઓહમ્સમાં દર્શાવી શકાતું નથી? તો મિત્રો ઓપ્શન ડી સાચો આન્સર આવશે, એટલે કે ઇન્ડક્શન અને કેપેસિટન્સને પેરામીટરને ઓહમમાં દર્શાવી શકાતું નથી. ઓપ્શન ડી સાચો આન્સર આવશે, એ અને બી બંને. 46મો ક્વેશ્ચન છે, એક એસી સર્કિટના પાવર ફેક્ટરને કયા ગુણોત્તર દ્વારા વ્યાખ્યાયિત કરી શકાય છે? તો મિત્રો એક એસી સર્કિટના પાવરને ઓપ્શન બી સાચો આન્સર આવશે, રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સ દ્વારા વ્યાખ્યાયિત કરી શકાય છે. 47મો ક્વેશ્ચન છે, એક આરએલસી સિરીઝ સર્કિટમાં ઇન્ડક્ટિવ રિએક્શન્સ 10 ઓમેગા અને કેપેસિટિવ રિએક્ટન્સ 15 ઓમેગા છે, તો તે સર્કિટનો કુલ રિએક્ટન્સ કેટલો થશે? તો મિત્રો 47માં આન્સર આવશે બી સાચો આન્સર, 5 ઓહમ. 48મો ક્વેશ્ચન છે, એક સમતોલ 3 ફેઝ સ્ટાર જોડાણવાળી સિસ્ટમમાં ફેઝ વોલ્ટેજ અને તેની સંબંધિત લાઇન વોલ્ટેજ વચ્ચે ફેઝ ડિફરન્સ કેટલો હોય છે? તો મિત્રો તેમાં ફેઝ ડિફરન્સ એ 30 ડિગ્રી જેટલો હોય છે. 49મો ક્વેશ્ચન છે, જેમાં મિત્રો ઓપ્શન બી સાચો આન્સર આવશે. 50મો ક્વેશ્ચન, ડેલ્ટા કનેક્ટેડ સર્કિટમાં લાઇન અને ફેઝ વોલ્ટેજ વચ્ચેનો સંબંધ કયા સૂત્ર દ્વારા દર્શાવી શકાય છે? તો મિત્રો ઓપ્શન સી સાચો આન્સર આવશે. આ સૂત્ર દ્વારા તે બંને વચ્ચેનો સંબંધ દર્શાવી શકાય છે. 51મો ક્વેશ્ચન છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સમાં મોડરેટરનું કાર્ય શું હોય છે? તો મિત્રો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સમાં મોડરેટરનું કાર્ય એ ન્યુટ્રોનની સ્પીડના ઘટાડા માટે હોય છે, એટલે કે ઓપ્શન સી સાચો આન્સર આવશે. ન્યુટ્રોનના સ્પીડના ઘટાડા માટે મોડરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. પૃથ્વી પર આવતા મોટા ભાગેનું સૂર્યનું રેડિયેશન કયા રેન્જમાં હોય છે? તો મિત્રો પૃથ્વી પર આવતા રેડિયેશન એ 0.2 થી લઈને 0.4 માઇક્રોન સુધી હોય છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સને અચૂકપણે ખાલી જગ્યામાં વાપરવામાં આવે છે, તો મિત્રો તેને અચૂકપણે બેઝ લોડ પ્લાન્ટમાં વાપરવામાં આવે છે, એટલે કે ઓપ્શન ડી સાચો આન્સર છે. લો પાવર ફેક્ટર સપ્લાય સિસ્ટમમાં મુખ્યત્વે ખાલી જગ્યાના સ્થાપનના લીધે હોય છે. મિત્રો તો લો પાવર ફેક્ટર સપ્લાય એ ઇન્ડક્શન મોટરના સ્થાપનના લીધે હોય છે. ટ્રાન્સમિશન લાઇનનું પર્સન્ટેજ રેગ્યુલેશનનું સૂત્ર શું છે? તો મિત્રો ટ્રાન્સમિશન લાઇનનું પર્સન્ટેજ રેગ્યુલેશનનું સૂત્ર એ ઓપ્શન બી સાચો આન્સર છે. 56મો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો રિલે લોંગ ટ્રાન્સમિશન લાઇનમાં વપરાય છે? તો મિત્રો નીચેનામાંથી મોહ રિલે ઓપ્શન સી સાચો આન્સર છે. તો મોહ રિલે એ લોંગ ટ્રાન્સમિશન લાઇનમાં વાપરવામાં આવે છે. 57મો ક્વેશ્ચન છે, મિત્રો આ રદ કરવામાં આવ્યો હતો 57મો ક્વેશ્ચન. 58મો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટનું કેલિબ્રેશન એસી અને ડીસી વેલ્યુ માટે એક જેવું હોય છે. તો મિત્રો ઓપ્શન એ સાચો આન્સર આવશે. હોટ વાયર ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટનું કેલિબ્રેશન એસી અને ડીસી વેલ્યુ માટે એક જેવું હોય છે. 59મો ક્વેશ્ચન છે, 2 વોટમીટર મેથડમાં જ્યારે બંને વોટમીટરના રીડિંગ એક જેવા પરંતુ વિરુદ્ધ આવે તો તે સમયે પાવર ફેક્ટર કેવો હશે? તો મિત્રો તે સમયે પાવર ફેક્ટર એ 0 હશે અથવા તો 0 કહી શકીએ. ઓપ્શન ડી સાચો આન્સર છે. ઇન્સ્ટ્રુમેન્ટનો સ્કેલ ક્યારે એક જેવો હોય છે? તો મિત્રો ઓપ્શન સી સાચો આન્સર છે, એટલે કે એ અને બી બંને હોય ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટનો સ્કેલ એ એક જેવો હશે. 61મો ક્વેશ્ચન છે, એલવીડીટી વડે નીચેનામાંથી શું માપી શકાય છે? તો મિત્રો એલવીડીટી વડે નીચેનામાંથી ઓપ્શન ડી સાચો આન્સર છે, એટલે કે ઉપરમાંથી કોઈ પણ માપી શકાય છે. ડિસ્પ્લેસમેન્ટ હોય, પ્રવેગ હોય અથવા તો વેગ, એ ત્રણેયમાંથી ગમે તે માપી શકાય છે. 62મો ક્વેશ્ચન છે, ટ્રેનને ખેંચવામાં ઉર્જાનો વપરાશ શાથી વપરાય છે? તો મિત્રો ટ્રેનને ખેંચવામાં
ઉર્જાનો વપરાશ એ ઓપ્શન ડી સાચો આન્સર છે. એટલે કે ઉપરના બધા જ વપરાઈ શકશે. 63મો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા ગેટ 2 લેવલ ગેટ છે. તો મિત્રો ઓપ્શન એ સાચો આન્સર છે. એક્સ ઓર ગેટ એ 2 લેવલ ગેટ છે. ઓપ્શન એ સાચો આન્સર આવશે. નીચેનામાંથી કયો ફંક્શન કોમ્પ્લિમેન્ટરી ફંક્શન તરીકે ઓળખાય છે? તો મિત્રો નોટ ફંક્શન એ કોમ્પ્લિમેન્ટરી ફંક્શન તરીકે વપરાય છે અથવા તો ઓળખાય છે. ઓપ્શન બી સાચો આન્સર આવશે. 65મો ક્વેશ્ચન છે, સીડી વાયરિંગમાંથી નીચેનામાંથી કઈ સ્વિચ વપરાય છે? તો મિત્રો સીડી વાયરિંગમાંથી નીચેનામાંથી ઓપ્શન ડી સાચો આન્સર આવશે. વન વે સ્વિચ વપરાય છે. 66મો ક્વેશ્ચન છે, પીએન જંક્શનના ડિપ્લેશનની પહોળાઈ કેટલી હોય છે? તો મિત્રો પીએન જંક્શનના ડિપ્લેશનની પહોળાઈ એ રિવર્સ બાયસમાં વધે છે. ઓપ્શન ડી સાચો આન્સર છે. રિવર્સ બાયસમાં વધે છે. 67મો ક્વેશ્ચન છે, બ્રિજ રેક્ટિફાયરના આઉટપુટ વેવ ફોર્મની રિપલ ફ્રીક્વન્સી કેટલી હોય છે? તો મિત્રો તેની ફ્રીક્વન્સી એ 100 હર્ટ્ઝ જેટલી હોય છે. એટલે ઓપ્શન એ સાચો આન્સર આવશે. 68મો ક્વેશ્ચન છે, હોલો કંડક્ટર વાપરવામાં આવે છે. તો મિત્રો કોરોના ઘટાડવા માટે હોલો કંડક્ટર વાપરવામાં આવે છે. ઓપ્શન સી સાચો આન્સર આવશે. અવરોધના સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ કેટલો હશે? તો મિત્રો ઓપ્શન બી સાચો આન્સર છે. અવરોધના સમાંતર જોડાણમાં નાના અવરોધ કરતાં પણ નાનો અવરોધ હશે. ઓપ્શન બી સાચો આન્સર છે. 70મો ક્વેશ્ચન છે, મહત્તમ કાર્યક્ષમતા સાથે ટ્રાન્સફોર્મર ક્યારે ઓપરેટ થશે? તો મિત્રો મહત્તમ કાર્યક્ષમતા સાથે ટ્રાન્સફોર્મર એ કોપર લોસ આયર્ન લોસ થશે ત્યારે ઓપરેટ થશે. ઓપ્શન એ સાચો આન્સર આવશે. વર્તુળનો વ્યાસ 10 મીટર હોય તો તેનો ચકરાવો કેટલો હશે? તો મિત્રો ઓપ્શન સી સાચો આન્સર છે. 31.4 મીટર જેટલો હશે. બોતેરમો ક્વેશ્ચન છે, નિસરણી દિવાલ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે તેમ ટેકવેલ છે અને નિસરણીના પગ દિવાલથી 5 મીટર દૂર છે તો નિસરણીની લંબાઈ કેટલી હશે? તો મિત્રો આ ક્વેશ્ચન રદ કરવામાં આવ્યો હતો. 73મો ક્વેશ્ચન છે, 1 માઇલ બરાબર કેટલા કિલોમીટર થશે? તો મિત્રો 1 માઇલ બરાબર 1.61 કિલોમીટર થાય છે. 74મો ક્વેશ્ચન છે, 0.02 કિગ્રાનો ગોળો 100 કિગ્રાની તોપમાંથી છોડવામાં આવે છે. જો તોપમાં ગોળાની ઝડપ 80 મીટર સેકન્ડ હોય તો તોપના ઉછાળાની ઝડપ કેટલી હશે? તો મિત્રો ઓપ્શન એ સાચો આન્સર આવશે. -0.016 મીટર સેકન્ડ હશે. 15મો ક્વેશ્ચન છે, જો a ની x ઘાત b ની y ઘાત તો ઓપ્શન સી સાચો આન્સર છે. છોતેરમો ક્વેશ્ચન છે, એઓની સાઇઝની સીટનું માપ શું હોય છે? તો મિત્રો એઓની સાઇઝની સીટનું માપ ઓપ્શન એ સાચો આન્સર છે. 841 મીમી મલ્ટીપ્લાય બાય 1189 મીમી. 77મો ક્વેશ્ચન છે, પેરાબોલિક કર્વ શામાં વપરાય છે? તો મિત્રો પેરાબોલિક કર્વ એ કારની હેડલાઇટના પરાવર્તકના આકારમાં વપરાય છે. ઓપ્શન એ સાચો આન્સર છે. 78મો ક્વેશ્ચન મિત્રો રદ કરવામાં આવ્યો હતો. ષષ્ઠકોણનો આંતરિક ખૂણો કેટલો હોય છે? તો મિત્રો ષષ્ઠકોણનો આંતરિક ખૂણો એ 120 ડિગ્રી જેટલો હોય છે. 80મો ક્વેશ્ચન છે, જો E = 1 હોય તો તે વળાંક કયા નામથી ઓળખાય છે?
તો મિત્રો તે વળાંક એ પેરાબોલા તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન બી સાચો આન્સર છે. 81મો ક્વેશ્ચન છે, અર્ધચંદ્રાકાર પ્રોટેક્ટરને કેટલી ડિગ્રીમાં વિભાજિત કરી શકાય છે? તો મિત્રો અર્ધચંદ્રાકાર પ્રોટેક્ટરને એ ઓપ્શન એ સાચો આન્સર આવે છે. 180 ડિગ્રીમાં વિભાજિત કરી શકાય છે. 82મો ક્વેશ્ચન છે, જો બિંદુ એ બી અને ઈ એ એચ પીની ઉપર હોય તો સંબંધિત ક્યાં હશે? તો મિત્રો 82માં આન્સર આવશે ઓપ્શન એ, એક્સ અને વાય લાઇનની ઉપર હશે. 83મો ક્વેશ્ચન છે, તાપમાનના વધારા સાથે અર્ધવાહકના અવરોધમાં શું ફરક પડશે? તો મિત્રો તાપમાનના વધારા સાથે અર્ધવાહકના અવરોધમાં ઘટાડો થશે, એટલે કે ઓપ્શન એ સાચો આન્સર આવશે. 84મો ક્વેશ્ચન છે, તેમાં મિત્ર આન્સર બી સાચો આન્સર આવે છે. 85મો ક્વેશ્ચન છે, તેમાં ઓપ્શન ડી સાચો આન્સર છે. મિત્રો 86મો ક્વેશ્ચન એ રદ કરવામાં આવ્યો હતો. 87મો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ સદિશ રાશિ છે? તો મિત્રો નીચેનામાંથી એ ઓપ્શન એ ચુંબકીય ક્ષેત્ર તીવ્રતા એ સદિશ રાશિ છે. નીચેનામાંથી કયા પદાર્થની સૌથી ઓછી રેઝિસ્ટિવિટી હોય છે? તો મિત્રો કોપરની સૌથી ઓછી રેઝિસ્ટિવિટી હોય છે. 89મો છે, ઓહમ મીટરથી ઓપન અવરોધને ચેક કરતા મીટર શું રીડિંગ બતાવશે? તો ઓહમ મીટરથી ઓપન અવરોધને ચેક કરતા મીટર એ ઇન્ફ્રાનાઇટ બતાવશે. 90મો ક્વેશ્ચન છે, પ્રારંભિક વિદ્યુતભાર સાથેનું કેપેસિટર સમય પર ખાલી જગ્યા તરીકે વર્તે છે? તો મિત્રો ઓપ્શન એ સાચો આન્સર આવશે, તે વોલ્ટેજ સોર્સ તરીકે વર્તે છે. ટ્રાન્સફોર્મર પરનો લોડ ટેસ્ટ ખાલી જગ્યા શોધવા માટે કરવામાં આવે છે? તો મિત્રો ટ્રાન્સફોર્મર પરનો નો લોડ ટેસ્ટ એ ઓપ્શન સી સાચો આન્સર છે. મેગ્નેટાઇમિંગ કરંટ અને લોસ શોધવા માટે કરવામાં આવે છે. 92મો ક્વેશ્ચન છે, ટ્રાન્સફોર્મરમાં શૂન્ય વોલ્ટેજ રેગ્યુલેશન ખાલી જગ્યાએ હોય છે? તો મિત્રો ટ્રાન્સફોર્મરમાં શૂન્ય વોલ્ટેજ રેગ્યુલેશન એ લીડિંગ પાવર ફેક્ટર એ હોય છે, એટલે કે ઓપ્શન એ સાચો આન્સર આવશે. 93મો ક્વેશ્ચન છે, જો ઇન્ડક્શન મોટરમાં એર ગેપ વધારવામાં આવે તો પાવર ફેક્ટર ઘટે છે, એટલે કે ઓપ્શન બી સાચો આન્સર આવશે. ઇન્ડક્શનમાં મોટરમાં એર ગેપ વધારવામાં આવે તો પાવર ફેક્ટર ઘટે છે મિત્રો. ઓપ્શન બી સાચો આન્સર આવશે. ઇન્ડક્શન મોટરમાં ક્રોલિંગ થવાનું કારણ શું હોય છે? તો મિત્રો ઇન્ડક્શન મોટરમાં એક ક્રોલિંગ થવાનું કારણ ઓપ્શન ડી છે, મોટરમાં હાર્મોનિક ઉત્પન્ન થવાથી ક્રોલિંગ થાય છે. ઓપ્શન ડી સાચો આન્સર આવશે. 95મો ક્વેશ્ચન છે, ડીસી સિરીઝ મોટરની ફિલ્ડ વાઇન્ડિંગ મોટા ભાગે જાડા વાયરથી કરવામાં આવે છે? તો આમાં 95મો ક્વેશ્ચનમાં ઓપ્શન સી સાચો આન્સર છે. મોટો લોડ કરંટ લે છે એટલા માટે જાડા વાયરથી કરવામાં આવે છે. 96મો ક્વેશ્ચન છે, કઈ ડીસી મોટર મોટા ભાગે ક્રેન અને હોઇસ્ટમાં વપરાય છે? તો મિત્રો ઓપ્શન એ સાચો આન્સર આવશે, સિરીઝ મોટર. 97મો ક્વેશ્ચન છે, ઓલ્ટરનેટર કઈ પરિસ્થિતિમાં ઓવર એક્સાઇટેડ પર ચાલે છે? તો મિત્રો આ ક્વેશ્ચન રદ કરવામાં આવ્યો હતો. 98મો ક્વેશ્ચન છે, સિંક્રોનસ મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ નથી કેમ કે? તો મિત્રો ઓપ્શન
બી સાચો આન્સર આવે છે, કારણ કે તત્કાલ ટોર્ક દિશા રિવર્સ થાય છે દરેક અડધા સાયકલ પછી, તેથી તે સેલ્ફ સ્ટાર્ટિંગ નથી. 99મો ક્વેશ્ચન છે, જો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની સ્પીડ રેટેડ સ્પીડ કરતાં ઓછી હોય તો તેનું કારણ શું હોય છે? તો મિત્રો તેનું કારણ ઘસાયેલા બેરિંગ અથવા લો વોલ્ટેજ અથવા ઓવરલોડ હોઈ શકે છે. 100 નંબરનો ક્વેશ્ચન છે, સ્ટીમ પાવર પ્લાન્ટમાં રીહીટ સાયકલ કેમ વપરાય છે? તો મિત્રો સ્ટીમ પાવર પ્લાન્ટમાં રીહીટ સાયકલ એ થર્મલ કાર્યક્ષમતાને વધારવા માટે વાપરવામાં આવે છે. ઓપ્શન બી સાચો આન્સર છે. 101મો ક્વેશ્ચન છે, જે દરથી વિદ્યુત પાવર વપરાશકર્તાઓને વહેંચવામાં આવે આ માટેનો તકનીકી શબ્દ પ્રયોગ નીચેનામાંથી કયો છે? તો મિત્રો જે દરથી વિદ્યુત પાવર એટલે કે વીજળી વપરાશકર્તાઓને વેચવામાં આવે છે તો મિત્રો તેને પ્રશુલ્ક કહેવામાં આવે છે, એટલે કે ઓપ્શન સી સાચો આન્સર છે. 102 નંબરનો ક્વેશ્ચન મિત્રો રદ કરવામાં આવ્યો હતો. 103 નંબરનો ક્વેશ્ચન, એક સિંક્રોનસ મોટરના પોલની સંખ્યા 8 છે. જો આ મોટરને 50 હર્ટ્ઝના એસી સપ્લાય સાથે જોડવામાં આવે તો મોટરની ગતિ નીચેનામાંથી કઈ હશે? તો મિત્રો મોટરની ગતિ એ 750 આરપીએમ જેટલી હશે. ઓપ્શન સી સાચો આન્સર છે. 104 નંબરનો ક્વેશ્ચન, પાવર સિસ્ટમના માળખામાં ઓટો ટ્રાન્સફોર્મર નીચેના પૈકી કયા વીજ દબાણની કિંમતો માટે વધારે યોગ્ય છે? તો મિત્રો ઓપ્શન ડી સાચો આન્સર આવશે. 400-220 કિલો વોલ્ટની વીજ દબાણની કિંમતો યોગ્ય છે. ડીસી મશીનમાં ઇન્ટરપોલ સામાન્ય રીતે કેટલું હોય છે? તો ડીસી મશીનમાં ઇન્ટરપોલ આ ક્વેશ્ચન મિત્રો રદ કરવામાં આવેલ છે. 106 નંબરનો ક્વેશ્ચન છે, ડીસી શન્ટ મોટર કે જેનું હોર્સ પાવર રેટિંગ વધારે છે તેને શરૂ કરવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? તો મિત્રો તેને શરૂ કરવા માટે સબળ ફિલ્ડ સાથે શરૂ કરવામાં આવે છે, કે ઓપ્શન બી સાચો આન્સર છે, સબળ ફિલ્ડ. 107 નંબરનો ક્વેશ્ચન છે, ટૂંકી લંબાઈની ટ્રાન્સમિશન લાઇનના વિશ્લેષણ માટે સામાન્ય રીતે નીચેનામાંથી કયું પરિબળ અવગણવામાં આવે છે? તો મિત્રો ઓપ્શન સી સાચો આન્સર છે, વીજધારિતા. ઓપ્શન સી સાચો આન્સર આવશે, કેપેસિટન્સ એટલે કે વીજધારિતા. 108 નંબરનો ક્વેશ્ચન છે, જો ડીસી શન્ટ મોટરની સામાન્ય કામગીરી દરમિયાન ફિલ્ડ સર્કિટ ખુલી જાય તો મોટરની સ્પીડ વધી જશે, એટલે કે ઓપ્શન એ સાચો આન્સર આવશે, મોટરની સ્પીડ વધી જશે. 109, જો સિંક્રોનસ મોટરનો ફિલ્ડ કરંટ ખૂબ વધારવામાં આવે તો મોટરનો પાવર ફેક્ટર ઓપ્શન બી સાચો આન્સર આવશે, લીડિંગ હશે. એમ્પ્લીફાયરમાં હકારાત્મક ફીડબેક કઈ બાબતની ખાતરી આપે છે? તો મિત્રો એમ્પ્લીફાયરમાં હકારાત્મક ફીડબેક એ વધારે વોલ્ટેજ ગેઇનની ખાતરી આપે છે. ઓપ્શન ડી સાચો આન્સર છે. 111, ડાયોડનો ફોરવર્ડ અવરોધ. તો મિત્રો ડાયોડનો ફોરવર્ડ અવરોધ એ ઓછો હશે. ઓપ્શન એ સાચો આન્સર છે. 112, એસી વોલ્ટેજને એક દિશાવાળા વોલ્ટેજમાં નીચેના સાધનથી તબદીલ કરી શકાય છે? તો મિત્રો ઓપ્શન બી સાચો આન્સર આવશે, રેક્ટિફાયરના મદદથી તબદીલ કરી શકાય છે. 113 નંબરનો ક્વેશ્ચન, ઓપરેશનલ એમ્પ્લીફાયરનો આઉટપુટ વોલ્ટેજ તેના ઇનપુટ વોલ્ટેજથી નીચેના પૈકી કયો ફેઝ તફાવત ધરાવતો હોય છે? તો મિત્રો ઓપ્શન ડી સાચો આન્સર છે, 180 ડિગ્રી જેટલો. આદર્શ વીજ દબાણના સ્ત્રોત માટે ઓપ્શન સી સાચો આન્સર આવશે, આંતરિક અવરોધ શૂન્ય હોય છે. 114 નંબરનો ક્વેશ્ચન છે, જેમાં આન્સર આવશે આંતરિક અવરોધ શૂન્ય હોય છે. 115, અવરોધક કેપેસિટર કલ્પ સર્કિટ નીચેના પૈકી કોના માટે હાઈપાસ ફિલ્ટર છે? તો મિત્રો 115માં આન્સર આવશે, ઓપ્શન એ પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ માટે હાઈપાસ ફિલ્ટર છે.
જો મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયો લાઇક જરૂરથી કરજો. આ પૂરેપૂરું પેપર સોલ્યુશન તમારા માટે જ કરવામાં આવે છે. 116 નંબરનો ક્વેશ્ચન છે, સિંગલ ફેઝ પ્રેરણ મોટરનો શરૂઆતનો ટોર્ક એટલે કે 116માં ઓપ્શન બી સાચો આન્સર આવશે. તો તે 0 હોય છે. 117મો ક્વેશ્ચન છે, દશાંશ પદ્ધતિનું મૂલ્ય શોધો. તો મિત્રો ઓપ્શન સી સાચો આન્સર આવશે 55. 118મો ક્વેશ્ચન છે, પ્રેરણ મોટરમાં સારો પાવર ફેક્ટર મેળવવા માટે એર ગેપની સરેરાશ ફ્લક્સ ડેન્સિટી કેટલી હોય છે? તો મિત્રો તેની સરેરાશ ફ્લક્સ ડેન્સિટી એ ઓછી હોવી જોઈએ. 119 મૂવિંગ આયર્ન પ્રકારના સાધન મીટર માટે સ્કેલ અસમરૂપ હોય છે. ઓપ્શન બી સાચો આન્સર છે. 3 કોરના ફ્લેક્સિબલ વાયરમાં ન્યુટ્રલ વાયરનો રંગ સામાન્ય રીતે કયો હોય છે? તો મિત્રો આ ક્વેશ્ચન ખૂબ જ અગત્યનો હોય છે. 3 કોરના ફ્લેક્સિબલ વાયરમાં ન્યુટ્રલ વાયરનો રંગ એક કાળો હોય છે. ઓપ્શન સી સાચો આન્સર છે. નીચેનામાંથી કયું ઇલેક્ટ્રિકલ સાધન ઘર માટેના વાયરિંગમાં વપરાતું નથી? તો મિત્રો ઓપ્શન બી સાચો આન્સર છે. ઓઇલ સર્કિટ બ્રેકર એ ઘરના ઇલેક્ટ્રિકલ સાધન માટે વપરાતું નથી. 122મો ક્વેશ્ચન, આ સાથે દર્શાવેલ સંકેત શું દર્શાવે છે? તો મિત્રો ઓપ્શન એ સાચો છે. આઇસોલેટર આ એક સંકેત દર્શાવે છે. 123મો ક્વેશ્ચન છે, જેમાં મિત્રો ઓપ્શન સી આવશે, સ્વિચ અને ફ્યુઝ યુનિટ. આ આકૃતિ આ સંકેત દર્શાવે છે, સ્વિચ અને ફ્યુઝ યુનિટ. 124મો ક્વેશ્ચન છે, લાઇટ અને પંખાની સર્કિટ માટે નીચેના પૈકી કેવું વાયરિંગ જરૂરી છે? તો મિત્રો લાઇટ અને પંખાની સર્કિટ માટે ઓપ્શન ડી સિંગલ ફેઝ અને 2 વાયરવાળું વાયરિંગ જરૂરી છે. ઓપ્શન ડી સાચો આન્સર આવશે. સિંગલ ફેઝ અને 2 વાયરવાળું વાયરિંગ. વર્કશોપ માટે નીચેના પૈકી કયા સપ્લાયની જરૂર છે? તો મિત્રો વર્કશોપ માટે ઓપ્શન એ સાચો આન્સર છે. 3 ફેઝ અને 4 વાયરવાળું સપ્લાયવાળું વાયરિંગ જરૂરી છે. 3 ફેઝ અને 4 વાયર. 126મો ક્વેશ્ચન છે, આદર્શ મોટર સ્ટાર્ટર પાસેથી શું અપેક્ષા હોય છે? તો મિત્રો આદર્શ મોટર સ્ટાર્ટર પાસેથી ઓપ્શન ડી સાચો આન્સર આવે છે. ઉપરના બધા જ અપેક્ષા હોય છે. મિત્રો આ ક્વેશ્ચન ખૂબ જ અગત્યનો બને છે. 127મા નંબરનો ક્વેશ્ચન, સ્વિચ હંમેશા કયા વાયરમાં હોય છે? તો મિત્રો સ્વિચ હંમેશા ફેઝ વાયરમાં હોય છે. ઓપ્શન સી સાચો આન્સર છે. 128મો ક્વેશ્ચન, 3 પિન પ્લગમાં અર્થ પિન જાડી અને લાંબી હોવાનું કારણ શું હોય છે? તો મિત્રો ઓપ્શન એ સાચો આન્સર આવશે. વીજ ઉપકરણને અર્થિંગ પ્રથમ મળે તે માટે હોય છે. 129મો ક્વેશ્ચન છે, વિદ્યુત ઉર્જાનો એકમ શું છે? તો મિત્રો વિદ્યુત ઉર્જાનો એકમ 1 કિલોવોટ અવર છે. ઓપ્શન બી સાચો આન્સર આવશે. 130મો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયું વાયરિંગ ઘરના વાયરિંગનો પ્રકાર નથી? તો મિત્રો ઓપ્શન સી ડેલ્ટા વાયરિંગ એ ઘરના વાયરિંગનો પ્રકાર નથી. કોઈ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં જો વોલ્ટમીટરને લોડની સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો શું થશે? તો મિત્રો ઓપ્શન ડી સાચો આન્સર આવશે. ઉપરના પૈકી બધા. 132 નીચેના પૈકી કયો ધાતુ પદાર્થ વીજ ઉપકરણોમાં અવાહક તરીકે વપરાય છે? તો મિત્રો ઓપ્શન સી માઇકા એ અવાહક તરીકે વપરાય છે. અલ્ટરનેટિંગ વેવનું એક તરંગ પૂર્ણ થવામાં 0.25 સેકન્ડનો સમય લાગે છે. આ વેવની આવૃત્તિ કઈ હશે? તો મિત્રો આ વેવની આવૃત્તિ 4 હર્ટ્ઝ જેટલી હશે. એટલે કે ઓપ્શન એ સાચો આન્સર છે. જો 2 બિંદુરૂપ વીજ ચાર્જ વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો તેમના વચ્ચેનું સ્થિર વિદ્યુતનું આકર્ષણ બળ
ઓપ્શન સી સાચો આન્સર આવશે, પહેલાથી ચોથા ભાગનું થશે. સમાંતર પ્લેટ કેપેસિટરની વીજધારિતા નીચેનામાંથી કઈ બાબત ઉપર આધારિત નથી? તો મિત્રો આધારિત નથી તો ઓપ્શન બી પ્લેટ જેમાંથી બનેલ છે તે ધાતુનો પ્રકાર. 136મો ક્વેશ્ચન, જો 50 માઇક્રોફેરાડના 3 કેપેસિટરને સમાંતરમાં જોડવામાં આવે તો સમગ્ર જોડાણનું ફૂલ કેપેસિટરતા કેટલું થશે? તો વીજધારિતા કુલ કેટલું થશે? તો મિત્રો વીજધારિતા કુલ 150 માઇક્રોફેરાડ જેટલું થશે. ઓપ્શન ડી સાચો આન્સર છે. 137મો ક્વેશ્ચન, વિદ્યુત વિઘટનની પ્રક્રિયામાં જમા થતો દ્રવ્યનો જથ્થો કોની પર આધારિત હોય છે? તો મિત્રો તે ઓપ્શન એ વીજ પ્રવાહ અને વીજ પ્રવાહ જે સમય માટે પસાર થાય છે તે બંનેની ઉપર આધાર રાખે છે, એટલે કે ઓપ્શન સી સાચો આન્સર છે. એક અવરોધકના બે છેડા વચ્ચેનું વિદ્યુત દબાણ 100 વોલ્ટ છે તથા તેનો અવરોધ 100 ઓહમ છે. આ અવરોધકમાં કેટલો પાવર ખર્ચાશે? તો મિત્રો આ અવરોધકમાં 100 વોટ જેટલો પાવર ખર્ચાય છે. એક ઇસ્ત્રી પરનું લખાણ 230 વોલ્ટ અને 800 વોટ છે. જો આ ઇસ્ત્રી 10 કલાક વાપરવામાં આવે તો વીજળીના કેટલા યુનિટ વપરાશે? તો મિત્રો વીજળીના 8 યુનિટ વપરાશે. 140મો ક્વેશ્ચન છે, બકોલ્સ રિલે નીચેના કારણે કાર્યરત થાય છે? તો ઓપ્શન ડી સાચો આન્સર છે. ગરમીના કારણે ઉત્પન્ન થતો વાયુ એ બકોલ્સ રિલેઓને કાર્યરત કરવામાં ઉપયોગી બને છે. 141મો ક્વેશ્ચન છે, જો ફેઝ વાયરો પૈકીના કોઈ એક વાયરનું અવાહક માધ્યમ ફેલ થાય તો તે નીચેનામાંથી શું ગણાય છે? તો તે મિત્રો અસમપ્રમાણ ફોલ્ટ ગણાય છે, એટલે કે અનસિમેટ્રિકલ ફોલ્ટ. 142મો ક્વેશ્ચન છે, જો લોડ દ્વારા લેવામાં આવતો એક્ટિવ પાવર એક જ રહેતો હોય તો વીજ પ્રવાહ ત્યારે ન્યૂનતમ થાય છે કે જ્યારે લોડનો પાવર ફેક્ટર 1 હોય ત્યારે. ઓપ્શન બી સાચો આન્સર છે. 143, જો વીજ ચુંબકીય કોઇલના આંટાની સંખ્યા બમણી કરવામાં આવે તો તેનું સેલ્ફ ઇન્ડક્શન કેટલું થશે? તો મિત્રો તેનું સેલ્ફ ઇન્ડક્શન પહેલા કરતાં 4 ગણું થશે. ઓપ્શન સી સાચો આન્સર છે. 144મો ક્વેશ્ચન, જેનું વેવ ફોર્મ ત્રિકોણમિતિના સાઇન વેવ જેવું હોય તેવા વેવની RMS વેલ્યુ નીચેનામાંથી કયું થશે? તો મિત્રો તેની RMS વેલ્યુ 0.760 મલ્ટીપ્લાય બાય મહત્તમ વોલ્ટેજ જેટલું થશે. ઓપ્શન ડી સાચો આન્સર આવશે. 145મો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો ધાતુ પદાર્થ સામાન્ય રીતે ન્યુક્લિયર રિએક્ટરમાં સમધારણ કરતા એટલે કે મોડરેટ તરીકે વપરાય છે? તો મિત્રો ઓપ્શન બી સાચો આન્સર આવશે, ભારે પાણી. 146મો ક્વેશ્ચન છે, વીજ ચુંબકીય પ્રેરણ આધારિત ભઠ્ઠી એટલે કે ઇન્ડક્શન ફર્નેસ માત્ર નીચેના સાથે કામ કરે છે? એટલે કે ઓપ્શન એ સાચો આન્સર છે, એસી સપ્લાય સાથે કામ કરે છે. 147મો ક્વેશ્ચન છે, જો સમગ્ર જોડાણના બે છેડા વચ્ચેનું વિદ્યુત દબાણ એક જ રહેતું હોય તો જેમ જેમ જોડાણની સમાંતરમાં અવરોધક ઉમેરવામાં આવે તેમ તેમ તેનું જોડાણનું પાવર વપરાશ એ ઓપ્શન સી સાચો આન્સર આવશે, તો વધે છે. તે બંનેના જોડાણનું પાવર વપરાશ વધે છે. પ્રેરણ મોટર એટલે કે ઇન્ડક્શન મોટરના કિસ્સામાં પૂરા લોડ સાથેની સ્લિપનું મૂલ્ય સામાન્ય રીતે કેટલું હોય છે? તો મિત્રો ઓપ્શન ડી સાચો આન્સર આવશે, 3 થી 5% હોય છે તેનું સામાન્ય મૂલ્ય. 149, બે થાંભલાવાળા માળખા પર ગોઠવાયેલા વિતરણ ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગનો પ્રકાર સામાન્ય રીતે નીચે મુજબનો હોય છે? તો તેમાં મિત્રો ઓપ્શન એ ડેલ્ટા અને સ્ટાર જેવો હોય છે. 150મો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા વિધાન એસી સર્કિટો માટે સાચા છે? તો મિત્રો ઓપ્શન બી એટલે કે બંને સાચા છે એસી સર્કિટો માટે. જો મિત્રો તમે અહીંયા સુધી પહોંચી ગયા છો
અને તમે હજુ સુધી વિડીયોને લાઇક નથી કરી કે સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી લેજો. અને જો તમે પૂરો વિડીયો જોયો છે તેથી તમને જી જોબ તરફથી ખૂબ ખૂબ અભિવાદન અથવા તો તમારો ધન્યવાદ ગણવામાં આવે છે. જો મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અને અમારા વિડીયોને શેર ના કર્યો હોય તો મિત્રો શેર જરૂરથી કરી લેજો. અને તમારા મિત્રોને જેમને પણ ઇલેક્ટ્રિકલની એક્ઝામ આપવાની છે, સુપરવાઇઝર, ઇન્સ્ટ્રક્ટર, તો મિત્રો તે મિત્રોને તો જરૂરથી શેર કરજો. જેથી કરીને તેમને ખ્યાલ આવી શકે કે લાસ્ટ યરમાં ઇલેક્ટ્રિકલનું પેપર કેવું પૂછાઈ ગયેલું હતું. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રોને શેર પણ ચોક્કસથી કરજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ પણ ચોક્કસથી કરજો. થેન્ક યુ.